નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે કેપેસિટરની અંદર સંગ્રહિત ઉર્જાનું સમીકરણ છે એ તારવણી કરવાની છે. મિત્રો અગાઉ આપણે કેપેસિટરના બે પ્રકારો સમાંતર અને શ્રેણી જોડાણના જોયા અને એના સમતુલ્ય કેપેસિટન્સના સૂત્રો પણ જોયા. મેં તફાવત આપણને લખવા માટે કીધેલો હતો, ઓકે, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો મિત્રો. ચાલો હવે આપણે એક વિદ્યુત ભાર વિહીન કેપેસિટરને ધ્યાનમાં લઈએ. ઓકે, કે આકૃતિમાં વિદ્યુત ભાર વિહીન, જેમાં કોઈ વિદ્યુત ભાર ન હોય એવો એક ઓકે કેપેસિટર, વિદ્યુત ભાર વિહીન સુવાહકો 1 તથા 2 દર્શાવ્યા છે. ઓકે, આકૃતિમાં આપણે અહીંયા બે સુવાહકો 1 અને 2 એ દર્શાવેલા છે, પણ અહીંયા પ્રારંભિક સ્થિતિમાં આ સુવાહકો વિદ્યુત ભાર વિહીન છે. વિદ્યુત ભાર વિહીન છે એટલે અહીંયા કોઈ વિદ્યુત ભાર ખરેખર છે નહીં એવું કહેવા માંગે છે. પણ વાસ્તવિક રીતે શું હોય છે મિત્રો એ આપણને કહી દઉં કે જેટલા પણ ઓકે અહીંયા ધન વીજભાર હશે સુવાહક પ્લેટ ઉપર એટલા જ સામા ઋણ વીજભાર હશે, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ સ્વતંત્ર થઈ જાય, એટલે ત્યાં વિદ્યુત ભાર કોઈ હોય નહીં એવું આપણે કહી શકીએ. હું દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું કે મિત્રો અહીંયા એક સુવાહકની આ એક પ્લેટ છે તથા એક બીજી પ્લેટ છે, આ બીજી પ્લેટ છે કેપેસિટરની. ઓકે, હવે આની ઉપર માની લો કે એક ઋણ વીજભાર અને એક ધન વીજભાર પ્લેટ ઉપર હોય, તો આ ધન વીજભાર અને આ ઋણ વીજભાર એકબીજાની અસર શું કરી નાખે, નાબૂદ કરી નાખે, એટલે કોઈ વીજભાર છે નહીં એવું કહી શકાય. એવી જ રીતે અહીંયા એક ઋણ વીજભાર, અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર, અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર, અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ, અહીંયા ધન, અહીંયા ઋણ, અહીંયા ધન. તો મિત્રો જેટલા ધન વીજભાર છે એટલા જ સામા ઋણ વીજભાર છે, એટલે એકબીજાને અસર નાબૂદ કરી નાખે, એટલે આ પ્લેટ છે એ વિદ્યુત ભાર વિહીન કહેવાય. એવી જ રીતે અહીંયા પણ હોય કે એક ધન એક ઋણ, 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 એટલે આ પણ વિદ્યુત ભાર વિહીન પ્લેટ કહેવામાં આવે, કારણ કે જેટલા ધન છે એટલા જ ઋણ છે, એટલે અસર નાબૂદ કરી નાખે છે. તો અહીંયા એટલા માટે શબ્દ પ્રયોજવામાં આવ્યો છે કે આ વિદ્યુત ભાર વિહીન કહેવાય, અને વિદ્યુત ભાર વિહીન ઓકે આપણે એને પ્લેટ કહેવાય. તો આવી જ એક વિદ્યુત ભાર વિહીન પ્લેટ અહીંયા છે, જેમાં મેં અગાઉ કીધું એમ કે એક ધન અને ઋણ વીજભાર હોવાથી એકબીજાની અસરો નાબૂદ કરી નાખે. હવે મિત્રો આપણે આજે સુવાહક ઉપર શું હતું તો કે એક ઋણ વીજભાર હતો અને એક ધન વીજભાર હતો. એ ધન વીજભારને ગતિ કરાવીને કઈ પ્લેટ ઉપર લાવવાનો છે તો કે આ પહેલી પ્લેટ ઉપર લાવવાનો છે. ઓકે મિત્રો સમજો ખાસ. એવી રીતે બીજા એક ઋણ વીજભાર અહીંયા હતો અને બીજો એક ધન વીજભાર હતો અહીંયા. એ ધન વીજભારને ગતિ કરાવીને પહેલી પ્લેટ ઉપર લાવવાનો. એટલે અહીંયા જુઓ એકલો આ પ્લેટ ઉપર કયો વીજભાર જમા થશે, ઋણ, અને અહીંયા કયો થશે તો કે ધન વીજભાર ભેગા થાય. તો આપણે અહીંયા હું શાબ્દિક રીતે વર્ણન કરું કે સુવાહક 2 પરથી ધન વીજભારને સુવાહક 1 પર ટુકડે ટુકડે એટલે એક હારે બધાને લઈ જવાનો. ઓકે, અહીંયા મેં વાત કરી એમ કે અહીંયા તો 10 દાખલા તરીકે ઋણ વીજભાર છે અને 10 ધન વીજભાર છે, તો આ 10 ધન વીજભારોને આપણે આ પ્લેટ ઉપર એક સાથે લાવવાના નથી, પણ ટુકડે એટલે એક દાખલા તરીકે આ ધન વીજભારને અહીંયા લાવીએ, ઓકે, આ ધન વીજભારને અહીંયા લાવીએ, અહીંયા ધન વીજભારને અહીંયા લાવીએ. તો મિત્રો અહીંયા ધન વિદ્યુત ભારોની સંખ્યા વધતી જશે. ઓકે,
એટલે આ ધન પ્લેટ બની જાય અને આ ઋણ પ્લેટ બની જાય છે. તો આપણે અહીંયા સુવાહક 2 પરથી ધન વિદ્યુત ભારોને સુવાહક 1 પર ટુકડે ટુકડે લઈ જાઓ કે જેથી સુવાહક 2 વિદ્યુત ભાર પ્રાપ્ત કરે. ઓકે, તો જુઓ કેવી રીતે વિદ્યુત ભાર પ્રાપ્ત કરે. તો કે અહીંથી આપણે ધન વીજભાર છે અહીંયા લાવીએ એટલે અહીંયા ઋણ વીજભાર હોય. અહીંથી બીજો ધન વીજભાર અહીંયા લાવીએ એટલે અહીંયા ઋણ વીજભાર આવે. બીજો એક ધન વીજભાર લાવીએ એટલે સામે ઋણ વીજભાર. આવી રીતે ધન વીજભાર આપણે પ્લેટ 1 ઉપર લાવીએ સુવાહક, એમ અહીંયા ઋણ વિદ્યુત ભાર બને છે. ઓકે, એટલે એ વિદ્યુત ભારો પ્રાપ્ત કરે. હવે સુવાહક 2 પરથી ધન વિદ્યુત ભારને સુવાહક 1 પર લઈ જવા માટે આપણે બહારથી શું કરવું પડે? તો કાર્ય કરવું પડે. ઓકે, સુવાહક 2 પરથી ધન વીજભારને સુવાહક 1 પર લઈ જવા બહારથી કાર્ય કરવું પડે. ઓકે, અહીંથી આપણે ધન વીજભારને અહીંયા લાવવો હોય તો શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. અને એ કાર્ય છે એ એના કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ એમાં પ્રસ્થાપિત કરશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે સુવાહક 1 તથા 2 પર પ્લસ ક્યુ, એટલે કે સુવાહક 1 જે છે એના ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય અને સુવાહક 2 પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય. આપણે અહીંયા ડેશ કહીએ ટેક્સ્ટ બુક મુજબ. ઓકે, તો ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર હોય તો તેમના વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા પ્રસ્થાપિત થાય. શા માટે? તો આપણે કયા પ્લેટ ઉપરથી કયા સુવાહક તરફ વિદ્યુત ભારને લઈ ગયા? તો કે આ માઇનસ વિદ્યુત ભાર એટલે કે સુવાહક નંબર 2 થી આપણે વિદ્યુત ભારને અહીંયા લઈ ગયા 1 ઉપર. ઓકે, તો આપણે અગાઉ જોયું કે મિત્રો વિદ્યુત સ્થિતિમાન શું છે? તો કે એક પાણીની ઢોળાવવાળું હોય. દાખલા તરીકે પાણી હોય તો એ હંમેશા કોના તરફ વહે? ઓકે, તો કે જે ઊંચો ઢોળાવ હોય એનાથી પાણી છે હંમેશા નીચા ઢોળાવ તરફ વહેતું હોય. એટલે કે દબાણના તફાવતની અસર હેઠળ એ વહન થતું હોય. ઓકે, વધારે દબાણ હોય ત્યાંથી પ્રવાહી હંમેશા ઓછા દબાણ તરફ વહન થતું હોય છે. આવું આપણે અગાઉ ભણ્યું. એમ અહીંયા પણ વિદ્યુત ભારો ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહન થતા હોય. તો ઊંચો વિદ્યુત વિભવ કોનો હશે? તો કે સુવાહક 2 નો અને સુવાહક 1 નો ઓછો હશે. એટલે અહીંથી વિદ્યુત ભારો આ તરફ છે એ વહન પામે ત્યારે એનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ મિત્રો વી ડેશ બરાબર આપણે કહીએ તો વિદ્યુત ભાર કેટલો છે? તો ક્યુ ડેશ છેદમાં એનું કેપેસિટન્સ આપણે સી કહીએ તો ક્યુ ડેશ છેદમાં સી આ મુજબ મળશે આપણને. ઓકે, ચાલો, તો આ વિદ્યુત સ્થિતિમાન આપણને મળ્યો. હવે આપણે ધારી લઈએ કે સૂક્ષ્મ, ઓકે, જો સૂક્ષ્મ વિદ્યુત ભાર જેને આપણે ડેલ્ટા ક્યુ ડેશ કેટલો કહીએ? ડેલ્ટા ક્યુ ડેશ ને આ સુવાહક 2 થી સુવાહક 1 સુધી લઈ જવો છે. એટલે ડેલ્ટા ક્યુ ડેશ ને સુવાહક 2 થી
એક તરફ સ્થાનાંતરિત એટલે લઈ જવું. ઓકે, કરવું પડતું કાર્ય. તો એ કાર્ય કેટલું થશે? તો કાર્યનું સૂત્ર છે કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિમાન એને ગુણ્યા વિદ્યુત ભાર એટલે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર છે અને વી વિદ્યુત સ્થિતિમાન છે વી ડેશ. ચલો સમીકરણની અંદર વી ડેશની કિંમત મૂકીએ તો ડેલ્ટા ડબલ્યુ બરાબર વી ડેશની કિંમત આપણને ખબર છે કે ક્યુ ડેશ છેદમાં સી અને ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. તો મિત્રો આપણને સમીકરણ નંબર 2 મળે. હવે આપણે સુવાહક 2 પરથી ઓકે સુવાહક 2 પરથી સુવાહક 1 પર ક્યુ વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય કેવું હોય તો સંકલન dw લેવું પડે. આનો મતલબ થાય સમગ્ર માર્ગે કુલ કાર્ય છે એ આપણે શોધવાનું. ઓકે, તો ડેલ્ટા ડબલ્યુ ની કિંમત સમીકરણ 2 ની સમીકરણ 3 માં મૂકતા એટલે સમીકરણ નંબર 2 ને સમીકરણ 3 માં સંકલન ઓકે સંકલન કરતા તો આપણને આવું કંઈક મળશે મિત્રો કે આપણી પાસે સમીકરણ છે એ આવું છે કે W બરાબર સંકલન dw અથવા ડેલ્ટા ડબલ્યુ. તો dw ની કિંમત આપણી પાસે છે ક્યુ ડેશ છેદમાં સી ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. ઓકે, આવું આપણી પાસે મિત્રો કિંમત છે. ચાલો હવે આપણે જે અચળ હોય એ સંકલનમાં બહાર નીકળી જાય એવું અગાઉ આપણે સમીકરણ મેળવ્યું. તો સી કેપેસિટન્સ છે એ અચળ છે એટલે બહાર નીકળી જશે એટલે 1/c સંકલન ક્યુ ડેશ ડેલ્ટા ક્યુ ડેશ. ચાલો ક્યુ ડેશનું સંકલન આપણે ભણી ગયા કે ક્યુ ડેશનું સંકલન શું થશે તો કે ક્યુ ડેશ સ્ક્વેર છેદમાં 2. ઓકે, આવું થશે મિત્રો આપણી પાસે. અને લિમિટ લેવી પડે 0 થી ક્યુ વિદ્યુત ભાર 0 થી ક્યુ. ઓકે, અહીંયા પણ 0 થી ક્યુ તો અહીંયા 0 થી ક્યુ લખાય. તો ક્યુ ડેશની જગ્યાએ એક વખત શું મૂકીશું તો કે એક વખત ક્યુ મૂકી દઈશું એટલે ક્યુ સ્ક્વેર બાય 2 અને એક વખત 0 મૂકશું તો 0/2 એટલે 0. આવું જવાબ આવશે. તો આને લખાય ક્યુ સ્ક્વેર બાય 2c. ઓકે, તો આપણને મિત્રો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ આપણું કાર્યનું સમીકરણ મળે છે. ઓકે, બીજું અને આપણે બીજા સ્વરૂપે લખવું હોય તો અન્ય સ્વરૂપે કાર્યને દર્શાવવા ક્યુ બરાબર CV મૂકતા. ઓકે, સમીકરણ 4 માં જ્યાં ક્યુ છે ત્યાં શું મૂકી દેવાનું CV. તો W બરાબર આવું થશે c²v² છેદમાં 2c એટલે 1c ઉડી જશે તો વધશે 1/2 c અહીંયા વધે અને v². આ સૂત્ર તમે જોયું મિત્રો કે 1/2 mv² જેવું બને છે. mv² શું છે? ગતિ ઉર્જા છે. તો આ ગતિ ઉર્જા જેવું એ કેપેસિટન્સમાં જે વિદ્યુત ભારને એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ દરમિયાન લઈ જવામાં જે સંગ્રહિત ઉર્જા છે એનું આવું સૂત્ર બને છે મિત્રો. આ ઉપરાંત હજી પણ આપણે મૂકી શકીએ. જો આમાંથી c ને કરતા બનાવીએ તો c બરાબર થાય q/v ને સમીકરણ 4 માં મૂકતા. તો આની અંદર આપણે મૂકીએ તો કાર્યનું એક અન્ય સમીકરણ બને. q² હતા 2 c ની જગ્યાએ શું મૂકવાનું છે તો q/v. ઓકે, એટલે છેદનો છેદ અંશમાં વયો જાય અને એક q ઉડી જાય તો વધે qv/2. ઓકે, qv/2 આવું આપણને સમીકરણ મળે. ઓકે, હજી પણ આપણે તારવી શકીએ. આની અંદર કિંમત મૂકીએ
તો એ પણ આપણને સમીકરણ એટલે W બરાબર QV છેદમાં 2 એ એક આપણું સમીકરણ છે. અને અન્ય તમે C બરાબર Q બાય V આમાં મૂકીએ તો આપણને એક બીજું અન્ય સમીકરણ પણ મળે છે. ઓકે, એ જે છે એ આવું મળશે. વન હાફ CV સ્ક્વેરમાં શું મૂકવાનું છે? C બરાબર Qના છેદમાં V મૂકતા જો એવું મૂકીએ તો એક કાર્યનું અન્ય સ્વરૂપ મળે છે. W બરાબર વન હાફ Q બાય V એને ગુણ્યા V સ્ક્વેર એટલે એક V ઉડી જાય તો વધે વન હાફ QV. ઓકે, તો આવું પણ મિત્રો આપણે સમીકરણ છે એ તારવી શકીએ. જે અહીંયા આગળ જ છે વીની કિંમત મૂકો તો એ પણ તમને મળે છે મિત્રો. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે સમીકરણ નંબર 4, સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 6 એ અનુક્રમે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્રો છે. એટલે આને આપણે યુ વડે પણ દર્શાવાય. ઓકે, કારણ કે આ ઉર્જા જ છે તો યુ વડે પણ દર્શાવવામાં આવે છે. તો આવી રીતે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને આપણા સૂત્ર વડે એ દર્શાવ્યું કહેવાય. ઓકે મિત્રો, અને આવા સમીકરણો આપણે જો મેળવીએ તો વધારેમાં વધારે તમને આના સૂત્રો છે એ દાખલાની અંદર ખૂબ ઉપયોગી થશે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના આપણને 3 સમીકરણો વન હાફ QCV સ્ક્વેર, Q સ્ક્વેર બાય 2C અને QV બાય 2 આ 3 સમીકરણો છે. એ કેવી રીતે મેળવવા એનો પણ આપણને ખ્યાલ મળ્યો મિત્રો. ઓકે, અહીંયા આપણે શું કર્યું છે તો કે આ ડેલ્ટા ક્યુ જે ડેશ વિદ્યુત ભારને માઇનસ ક્યુ એટલે કે 2 પ્લેટ ઉપરથી 1 પ્લેટ સુધી લઈ જવા કરવું પડતું સ્થાનાંતર, અને એ દરમિયાન કાર્ય કરવું પડે એટલે કાર્ય બરાબર આપણી પાસે બળ ગુણ્યા સ્થાનાંતર સૂત્ર છે. પણ વિદ્યુતના કિસ્સામાં કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર, અને એમાં વિદ્યુત સ્થિતિમાનની કિંમત ઉપરોક્ત મૂકી અને એનું સંકલન કરી નાખો તો સંકલન કરતાં ડાયરેક્ટ જ આપણને એનો જવાબ મળી જાય છે. તો આ રીતે આપણે મિત્રો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની વાત કરી. ત્યારબાદ આપણે એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા એવો પણ એક પ્રશ્ન છે એ પૂછાય છે મિત્રો. ઓકે, તો એની પણ સાથે સાથે આપણે વાત કરી લઈએ કે આ પ્રશ્ન કેવો હોય છે. તો પ્રશ્ન કંઈક આવો છે, એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો. ઓકે, બોર્ડની અંદર ઘણી વખત આ પ્રશ્ન છે એ પૂછાયેલો છે કે ભાઈ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો, અથવા તો એ સૂત્ર છે એ તમને આપી દેવી કે ρ E બરાબર 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર સૂત્ર તારવો. ઓકે, તો આવું સૂત્ર તારવવાનું કહેશે. તો આપણને એકમ કદ દીઠ ઉર્જા કોને કહેવાય? ઓકે, તો એને માટે એને ઉર્જા ઘનતા કહેવાય એને. ઓકે, જેને આપણે ρ E વડે દર્શાવી. એની વ્યાખ્યા એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. ઓકે, એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને શું કહેવામાં આવે છે મિત્રો? ઉર્જા ઘનતા કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કેપેસિટરમાં સંગ્રહ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે કે U બરાબર 1/2 Q સ્ક્વેર બાય TC અથવા Q સ્ક્વેર બાય 2C એવું સૂત્ર છે આપણું. એટલે આવી રીતે યાદ રાખીએ, U બરાબર Q સ્ક્વેર બાય 2C. ઓકે, આ આપણું સમીકરણ છે મિત્રો. હવે આમાં આપણે કિંમતો મૂકવાની છે Qની અને Cની. તો
આપણે જોઈએ છીએ કે જો કોઈ Q બરાબર સિગ્મા ઇન્ટુ એ, આનો મતલબ શું થાય? સિગ્મા બરાબર ક્યુના છેદમાં એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. ઓકે. અને સી બરાબર એપ્સાઇલોન 0 એના છેદમાં ડી ને આ બંને કિંમતને સમીકરણ નંબર 1માં મૂકતા. ઓકે. સી બરાબર એપ્સાઇલોન 0 એના છેદમાં ડી સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર. ચાલો આપણે કિંમત મૂકીએ મિત્રો. યુ બરાબર ક્યુ સ્ક્વેર, ક્યુ એટલે એપ્સાઇલોન સિગ્મા એ નો સ્ક્વેર છેદમાં 2, સીની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે એપ્સાઇલોન 0 એના છેદમાં ડી. ઓકે. હવે મિત્રો આપણે આનો સ્ક્વેર કરીએ તો આવું થશે, સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર એના છેદમાં 2 એપ્સાઇલોન 0 એ એના છેદમાં ડી. હવે જે ઉડતું હોય એ ઉડાડી નાખીએ તો એક એ ઉડે છે અહીંયા. ઓકે. એ ઉડે એટલે ઉપર અંશમાં એક જ એ વધે, તો આપણે આવી રીતે લખીએ ધેરફોર યુ બરાબર ઓકે 1/2 સિગ્મા સ્ક્વેર. ઓકે. પછી એ વધે, આ છેદ હોય ડી એ અંશમાં વયો જાય એટલે ડી અને એના છેદમાં એપ્સાઇલોન 0. આવું આપણને સમીકરણ મળે છે. ઓકે મિત્રો. ચાલો હવે આપણે આ જે સમીકરણ 2 કહીએ, તમારી વ્યાખ્યા શું છે મિત્રો? તો કે એકમ કદ દીઠ ઉર્જા. આ ઉર્જા જ છે. ઓકે. હવે આ ઉર્જાને ભાંગ્યા શું બનાવી દેવાનું? કદ. એટલે આપણે જો અહીંયા મૂકીએ છીએ કે ઉર્જા ઘનતાની વ્યાખ્યા મુજબ, ઓકે, ઉર્જા ઘનતા રોઈ બરાબર કોને કહેવાય? તો કે ઉર્જાના છેદમાં કદ એ ડી. ડી એટલે કદ થાય. ઓકે. એ એટલે ક્ષેત્રફળ અને ડી એટલે એની જે કે લંબાઈ છે બે પ્લેટો વચ્ચેની, એટલે આ કદ થઈ જાય. ઓકે. આને કહેવાય ઉર્જા છેદમાં કદ. ચલો ઉર્જાની કિંમત મૂકીએ. કેટલી છે? તો કે ઉર્જાની કિંમત છે 1/2 સિગ્મા એડી એના છેદમાં એપ્સાઇલોન 0 અને એના છેદમાં એડી. આવું છે. એટલે મિત્રો આ એડી અને આ એડી ઉડી જશે તો વધશે રો ઈ બરાબર 1/2 સિગ્મા સ્ક્વેર અને એના છેદમાં એપ્સાઇલોન 0. ઓકે. એટલે આપણી પાસે જે સૂત્ર મળે છે એ મિત્રો આવું મળે કે રો ઈ બરાબર, ઓકે, રો ઈ બરાબર ½ સિગ્મા સ્ક્વેર છેદમાં એપ્સાઇલોન 0. પણ મિત્રો જો અહીંયા આપણે એપ્સાઇલોન 0ની કિંમત છે એ દર્શાવીએ. ઓકે. સિગ્માની કિંમત આપણી પાસે છે, પરંતુ ઈ બરાબર સિગ્મા છેદમાં એપ્સાઇલોન 0 આવું આપણે ભણી ગયા સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઓકે. તો આપણે અહીંયા મિત્રો હું જે એપ્સાઇલોન 0 સિગ્માને કરતા બનાવું તો સિગ્મા બરાબર શું થશે? તો કે એપ્સાઇલોન 0 ઈ. આ એપ્સાઇલોન 0 ઈને સમીકરણ નંબર આને કહું 3માં મૂકતા તો આપણું જે સમીકરણ છે એ મિત્રો આવું બનશે કે રો ઈ બરાબર, ઓકે, રો ઈ બરાબર 1/2 સિગ્માની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે એપ્સાઇલોન 0 સ્ક્વેર ઈ સ્ક્વેર થશે, કારણ કે વર્ગ છે, એના છેદમાં એપ્સાઇલોન 0. એટલે એક એપ્સાઇલોન ઉડી જશે તો આપણું સૂત્ર જે ફાઇનલ છે રો ઈ બરાબર 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર. તો મિત્રો આ જે સમીકરણ આપણને 4 મળે છે એ સમીકરણ ઉર્જા ઘનતાનું સૂત્ર રો ઈ બરાબર 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર. એપ્સાઇલોન 0 ને શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવામાં આવે અને ઈ વિદ્યુત ક્ષેત્ર છે એનો વર્ગ છે.
તો આ એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાનું સમીકરણ અથવા તો આને પ્રશ્ન ઉર્જા ઘનતાનું સમીકરણ પણ કહેવામાં આવે છે મિત્રો. તો ખૂબ અગત્યનો અને આઈએમપી પ્રશ્ન રહેશે. આ પણ 2 માર્કમાં પૂછાય, જે તમે સરળતાથી અને ખૂબ જ ઝડપથી આ પ્રશ્ન લખી શકો.